અત્યાર સુધી હજી એ ઠેકાણું નક્કી નથી કરી શકે કે એમને કયા રસ્તે જવું. જરૂર પડે ત્યારે, માથાની જરૂર પડે ત્યારે તમારે બધાને આવવાનું છે. આવશો ને? આમ તો આપણે સાગરભાઈ અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. સર્વે કરી રહ્યા છે. ખેડૂતોમાં ખૂબ આક્રોશ છે આ મુદ્દાને લઈને. આ ગામડા આવી જાય છે, 1500 ખેડૂત એવા છે કે જે ખાતેદાર મટી જાય છે. આવી જ રીતે આગળ આંદોલનમાં આવતા રહ્યો એટલે આશા રાખું છું. જય હિન્દ, જય ભારત. તો આપણે આ જે લાઈનનો નકશો જોતા સંપૂર્ણપણે આપણી જે નાગેરની જમીન છે એમાં જે આવે છે, અને 4 કંપની માટે જો આપવાની હોય તો રેલવે લાઈન આવ્યા પછી બધા ખેડૂતોમાંથી મોટાભાગના બિન ખાતેદાર પર થાય આવી સ્થિતિ છે. તો આના માટે જે આગળ ભગીરથભાઈએ કહ્યું કે અગાઉ સાગરભાઈને અમે બધા મહેનત કરતા અને 5-25 જણા જો ભેગા થતા હોય તો સરકાર સાથે આપણે આંદોલન કરી શકશું નહીં. હું તો એમ કહું છું કે આ એટલી સંખ્યા તો હજી એમને બોલાવવાને આવ્યા છે. આથી 10 ગણી સંખ્યા હોય અને કાયમી માટે જો એને આપણે રહેતા હોય તો જ આપણે આ રેલવેને સામે લડી શકશું. પ્રશ્ન ફક્ત નાનો એવો નથી કે આ તરત આપણને જવાબ મળી જાય કે 5 દી ભેગા થાવ ને 1 દી ભેગા થાય કે 5 દી થઈને વિખાઈ જાય અને આ દૂર થાય એવું કાંઈ નથી. અગાઉ આ લોકોએ પણ લડત જે બધામાં કરે જ છે એને ખબર જ છે. આપણે ફક્ત સમય અને બધાએ હાજરી આપીને એને જો બધી ટેકો ક્યારે ઊભા રહેશું તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પ્રોજેક્ટ એને બંધ કરવો પડશે ને કરવો પડશે. હું મારા ગામ વતી હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌને માબળ બાપાને પ્રાર્થના કરીએ કે આ રેલવેના પ્રોજેક્ટ સામે લડવાની શક્તિ આપે એવી માબળ બાપાને પ્રાર્થના વિશેષ. કારણ કે આમાં બહુ ઊંડાણપૂર્વક ખ્યાલ નથી, પણ સાગરભાઈ ને એમની ટીમ જે કામ કરે છે એમાં જો બધાએ સાથે રહીને સંગઠિત થઈને સરકાર સામે જો લડત નહીં આપીએ તો જેની જમીન જાય છે એને તો નુકસાન થવાનું છે, પણ જેની જમીન બચી ગઈ છે એને ભયંકર નુકસાન થવાનું છે. માટે બધાએ જાગૃત થાવ અને પંજાબની જેવી લડત આપવી પડે એવી લડતની તૈયારી કરો તો જ શક્ય છે. 6 મહિના ને વર્ષ દિવસથી બોર્ડર ઉપર બેઠા છે તો પણ એને ન્યાય મળતો નથી. તો આપણે કોઈ આંદોલન મળે ન મળે, ખાલી મેસેજ, મોબાઈલના મેસેજના સમાચાર ઉપરથી બધા ભેગા થઈ ને કાયમી સંગઠિત થઈને સરકાર સામે અવાજ નહીં ઉઠાવીએ તો આપણે આવનારી પેઢી સાથ થઈ જશે. માટે આપ સૌ સંગઠિત થઈ ને આગળ વધીએ એવી આપ સૌને પ્રાર્થના. આજે આપણી નવી રેલવે લાઈનનું જે પાછું સર્વે આવ્યું છે તેમાં આજ ખેડૂતો છે છતાં પણ ઓછા છે. દરેક ગામની અંદરથી ખેડૂતની જેની જમીન જાય છે એ સિવાયના ખેડૂતોને પાવું છે. તમને પણ નુકસાન છે. ભવિષ્યમાં બીજા પ્રોજેક્ટ આવશે તો આ ખેડૂત તમારી સાથે ઉભા રહેશે. અને પાછી ગેસની લાઈન આવે, સી કેનાલ આવે અને ફળદ્રુપ જમીન છે મીઠાપરથી લઈ અને કોઈના સુધીની જે વાવેતરના આમાં અમુક ખેડૂતો પોતાના ખાતામાંથી નીલ થઈ જાય છે. તો બધા સાથે મળી એક થઈ અને કોઈની ના વાણી નથી કે ખેડૂતે કશે ને તો સરકાર છે. આમાં કોઈ પોલિટિકલ કે કોઈ કોંગ્રેસ ભાજપનું રાજકારણ નથી. આ ખેડૂતોનું છે. જય જવાન, જય કિસાન. ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈઓ, હવે આ સરકાર આવા ઉદ્યોગો માટે થઈ ને ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે થઈને ખેડૂતોને ઘણું નુકસાન થાય એ બિલકુલ જોતી નથી. તો આપણે ખેડૂતો દરેક વખતે કે ભાઈ આ બાજુવાળાને નુકસાન થયું ને આપણે શું લેવા દેવા છે? જો આમને આમ રહેવું ને તો આ લોકો આપણે ભિખારી બનાવી દે છે, કઈ આપણી પાસે નહીં રહેવા દે. એટલે એક સાથે માનો કે આપણા ગામનો કોઈ પણ એક ખેડૂતની પણ જમીન જતી હોય તો ગામ બધાના લોકોની ફરજ આવે કે ભાઈ બધા સામૂહિક થઈ એને સાથ સહકાર આપે ને આ લડતમાં છે મોટા ભાઈએ છે સંગઠિત થાય લોકો એ રીતે લડત આવનારા દિવસોમાં આપવાની હોય તો આપણે ભાઈ સાગરભાઈ રબારીને આમાં કોઈ પાર્ટી કે કોઈ પક્ષનું જોયા વગર આપણે તન મન ધનથી બધા લડત લડીએ તો 100% સફળતા મળે. બરાબર, આવી પ્રાર્થના છે. અને આપણે આમાં પૂરી લડત આપવાની છે અને એક થવાનું છે. અને આપણે જ્યારે પણ મીટિંગ તમારી સાથે છે. જય જવાન.
મહાવીર બાપાની જય જવાન. આજે ખેડૂત એકતા સમિતિ દ્વારા જે આ રેલવે લાઈન બે ત્રણ સર્વે ક્યાં હજી નક્કી નથી કઈ બાજુ સર્વે કરવાનું છે, એટલે કોઈને એમ ન થાય કે ભાઈ આ બાજુ સર્વે કરે તો આ બાજુ વાળાને કઈ લેવા દેવા નથી, પણ જે પણ જગ્યા ઉપર રેલવે લાઈનનું સર્વે થાય તો એ આખા ગામની જમીનમાંથી ગમે એક ખેડૂતની જતું હોય તો આખા ગામને ભેગું થવું જોઈએ. આગળ ભગીરથભાઈએ કીધું કે અમે 4 થી 5 વર્ષથી આ લડત આપીએ, 30 થી 35 જણા હતા, પણ એ તટસ્થ રહીને લડત આપી તો આજે હજારોની સંખ્યામાં થયા. આ એક તટસ્થતાની નિશાની છે. તો બધા જ ખેડૂતોએ તટસ્થ થઈ કોઈ પણ પાર્ટી પક્ષ વગર ખેડૂતનો પ્રશ્ન છે તો સાથે મળી અને આપણે આપણી જમીન બસાવવી જોઈએ. જાન જાય પણ જમીન ન જાય, આ સૂત્ર સાથે આપણે લડત લડવી પડશે. માટે દરેક ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે સાગરભાઈ અને અમારી જે ટીમ છે એ ગમે ત્યારે ગમે ત્યાં બોલાવે ત્યારે બધા આ સંખ્યા છે આમાં એવા એક જણો બીજા 5 ને લઈને આવે તો કેવડી વિશાળ સંખ્યા થાય. તો ખેડૂતની એકતા સામે સરકારના બાપને ઝૂકવું પડે એવું મારું માનવું છે. એટલે આપણે એકતા બતાવવી જ પડશે તો જ આપણી જમીન રહેશે. જય જવાન જય કિસાન. મહાવીર બાપાની સાનિધ્યમાં જે આ રેલવે માટે આપણે ઉપસ્થિત થયા છે તેમાં હર હંમેશ આપણી સાથે કાયમી માટે ગમે તે કામ હોવા છતાં સાગરભાઈ આપણી વચ્ચે રહી ને આપણે માર્ગદર્શન આપ્યું છે ને આપણે મદદ કરી છે. આ તકે આમ તો આપણે સાગરભાઈ અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ કે તમે અમને ભેગું થઈ અને માર્ગદર્શન આપી અને યોગ્ય રસ્તે લડવાની માટે પ્રયત્ન કરો છો, એમાં અમને તમે માર્ગદર્શન આપો છો. ખરેખર અમે લોકલ હોવા છતાં પણ અમારે ક્યારેક નાના મોટા કામ આવી જાય અને તમે ગમે ત્યારે આવો છો એ બદલ તમારો આભાર. અને મિત્રો આપણે ખૂબ લાંબા ટાઈમથી આના માટે લડત કરતા રહ્યા છે અને સતત પ્રયત્ન કર્યા છે. શરૂઆત જેમ ભગીરથભાઈએ કહ્યું એમ થોડાક માણસોમાંથી કરી હતી. જ્યારે ઘણા મિત્રો આપણે મજાકભાઈ કરતા કે ભાઈ આ થોડી રેલવે રોકાઈને આમ ને તેમને, પરંતુ એમાં લડત આપી મક્કમ રહ્યા તો એને અલગ અલગ ઘણા સર્વે કરવા પડ્યા. તો આજે હવે જેમ આપણે દિલીપભાઈએ કીધું એમ કે ભાઈ આપણે દિલ્હી ને પંજાબના જે ખેડૂતો હરિયાણાને લડે છે એમ મક્કમતાથી લડવું પડશે મિત્રો. ખાલી વાતું કરીને અહીંથી ભેગા થઈને છૂટા પડી ગયા ને એવું કોઈ એમાં હોય 2% કે ભાઈ એ થોડું બંધ રહેવાનું છે ને આમને તેમને એના આપણે નહીં જોવાનું. આપણે નહીં તો આપણા ભાઈને આપણા પરિવારને આપણે બધા એક સાથે રહી અને આ તો એક આપણે ખાલી મેસેજ આપવા માટેનું છે. જ્યારે હજી આપણે ખૂબ મોટા આંદોલનો કરવા પડશે અને આને જળમૂળમાંથી કાઢવી પડશે. એના માટે આપણે કાયમી આપણું નાનું મોટું કામ છોડીને પણ જ્યાં આજે અહીંયા વડોદરા ઝાલા આપણે બોલાવ્યા છે, કાલે કોડીનાર બોલાવવાનું થાય, કાલે વેરાવળ બોલાવવાનું થાય, જ્યાં બોલાવવાનું થાય જ્યાં જરૂર પડે ત્યાં આપણે બધા તન મન ધનથી આપણે બધા સાથે રહી અને એકબીજાએ ઓલું કરવું જોશે. એટલે જય જવાન જય કિસાન. અમે તો પાયાના પથ્થર છે ભાઈ. સૌથી પ્રથમ લડતની શરૂઆત અમે કરી છે. એટલે સાચી વાત એ કરું છું, સારું હોય સારી વાત હોય તમારા ભાગે, નબળું કંઈ પણ થાય અમારા માથે નાખજો, પણ આપણી જમીન છે અને એને આપણે કોઈ પણ ભોગે બચાવવાની છે. આપણે ખેડૂતના દીકરા છે, આપણે જેમાંથી રોટલો અને આપણું બાળકોનું ભરણ પોષણ કરીએ છીએ આપણી મિલકત છે. આજે આપણે નહીં જાગીએ, આજે જો ઘર દીઠથી એક વ્યક્તિ આવ્યો છે તો આપણા ઘરમાં કમસે કમ 5 વ્યક્તિ તો હોય ને. જ્યારે ખરાખરીનો ખેલ આવે ત્યારે આપણે 5 ને નીકળી જવાનું છે. અમે તો થાક્યા નથી. આ લોકો તો 2016 થી કહે છે, હું 2009 થી આ રેલવે સામે લડત આપું છું ભાઈ, એકલો આપું છું. અને 5 સર્વે થયા એમાં મારી જમીન આવી છે ને છતાં કોઈ વાતમાં ડગ નથી દીધો. અને મને તો હજી વિશ્વાસ છે કે આ રેલવે નહીં આવે અને નહીં આવે. અને આવે તો હું તમારો ગુલામ બની જાઉં, પણ આપણે હારે રહેવું જોશે નહીં કે કોઈના વિશ્વાસમાં. આપણી લડાઈ આપણી જાતે લડવી પડશે, નહીં કે કોઈના વિશ્વાસમાં. સમજી લેજો, એકવાર જાહે તો તમારી પાટલી પેઢીને તમે શું આપશો? આપણે છે એ દેવાનું છે, આપણે બીજું લઈને નથી દેવાના. અને રેલવે એમ કહે છે કે તમારા 5 વીઘામાંથી આવીએ, અમારે તો અડધો વીઘો જ જોઈએ છે, બાકીની 4.5 વીઘામાં તમે જતરાવો. તો હું કંપનીની ઓફિસમાં બેઠા બેઠા આપણને રમાડે છે. એ તો ક્યાંય આવતા નથી તો 2 પૈસા દઈને આપણી વચ્ચે મોકલે છે ને આપણે દોડવું પડે છે. તો આપણે એવું સંગઠન તૈયાર કરો કે આપણી વાતમાં એને આપણા સુધી આવવું પડે, નહીં કે આપણે અહીંયા જવું પડે. આપણે કોઈ ચૂંટણી નથી લડવી કે ટિકિટ નથી જોતી, આપણે તો આપણો હક જોઈએ છે. અને એના માટે થઈને ગમે તે કરવું પડે તો મિત્રો કરજો.
વિશ્વાસમાં રહેશું અને વિશ્વાસ અમારો કાયમી રાખજો, એમાં ક્યારેય ફેરફાર નહીં થાય. અને આ કોઈ રાજકીય વાત નથી. આમાં ભાજપને માનનારાની જમીન છે, કોંગ્રેસને માનનારાની જમીન છે, અપક્ષને માનનારાની જમીન છે. ન હોય તો હાથ ઊંચો કરો. કોઈ બધાની છે. તમારા આગેવાન તમારી વચ્ચે કેટલા આવે એ મને બતાવો. ખરી વાત ઈ છે, જો એનું પોતાનું વિચારતા હોય તો આપણે કેમ ના આપણું વિચારીએ? આપણે બાળકો છે, આપણે પરિવાર છે, આપણે કઈ નથી લઈ શકવાના, આપણે ખેતીમાં જ રમવાનું છે. ત્યારે એની મેરા તો છે કે આખું ગુજરાત ને ગુજરાત બારે જગ્યા છે. નહીં, એને કઈ હેરાન કરવાનું બંધ કરો, અમને શાંતિથી જીવવા દો. બાકી આની બધાને નુકસાની ભોગવવાની તૈયારી રાખવી પડશે. હવે અમારી લિમિટ પૂરી થાય છે. આટલું કઈ મારી વાતને વિનંતી. વડોદરા જિલ્લાના ખેડૂતોએ જે આવતો હતો પ્રોજેક્ટ એને ખાલી ગામના જ બંધ કરાવી દીધો. આ તો 3 તાલુકાના ખેડૂતો છે, તો હું ના કરી હતો. એમાં કોઈ ભેગા કરવાની જરૂર જ નથી. 3 તાલુકાના ખેડૂતો ભેગો થાય ને તો બધું બંધ થઈ જશે. એટલે આમાં આ બધા ભેગા રહી અને આપણે આ પ્રોજેક્ટ બંધ કરાવીએ એવી હું સબ ખેડૂતોને આશા રાખું છું. આ જે રેલવે લાઈન આવે છે ને એ WBFC કોરિડોરનો એક ભાગ છે અને કોડીનાર તાલુકામાં તો હજી બીજી 2 લાઈન આવે છે. એ હજી કોડીનાર તાલુકાના ખેડૂત મિત્રોને ખબર નથી. જો આ લાઈન નહીં અટકે ને તો ઓલી 2 લાઈન પર પાસે હમણાં એની પાછળ જ આવે છે. બરોબર છે. રેલવે બોર્ડે એની સર્વે માટેની મંજૂરી આપી દીધી છે. એટલે સૌ પ્રથમ તો આપણે એ જ કરવાનું છે કે સર્વે જ ન થવા દેવાનું. અધિકારીઓ આવે, બાયુ છોકરા આદમી ગામ આખું ભેગું થઈ ને બેસી જવાનું. સર્વે થવા દેવાનું નહીં. સર્વે નહીં થાય ને તો જ આ પ્લાન જાય આ આખો. બાકી સર્વે જો થઈ ગયું તો પછી કંઈ થાય નહીં. સર્વે ન થવા દેવાનું. જ્યાં પણ અધિકારીઓ સર્વે કરવા આવે ગામ આખું ભેગું થઈ જાઓ, બાયુ છોકરા બધી આગળ કરી દો. કેટલાને પૂરી દે? પોલીસ પાર્ટી આવે પણ કેટલાને પૂરી દે? શું કરશે? એટલે આમાં બધા સંગઠિત રહ્યો અને બધા એકબીજાને સાથ સહકાર આપો તો જ આ રૂટ છે ને બંધ રહેશે. બાકી રૂટ બંધ નહીં રહે. અમે તો ભાઈ અમે 20-25 જણા 2016 થી લાડુ પડતા આવ્યા. એ અમે કોકને કહીએ ને, કોઈક આગેવાનોને એમ કહીએ કે ભાઈ આમાં મદદ કરવી તો એમ કે ભાઈ રેલ તો આવવાની જ છે. ઘણા મને એમ કીધું તમારી હોકડા જમીન છે એટલે ત્યાંથી રેલવે પાછી દીપાવા બંદર જવાની છે દીવ થઈને, તો મને ક્યાં ટિફિન બાંધીને હોકડા ઉઈ જવાનું. એટલે આ બધી વાતો પણ કરવાવાળા માણસો આપણી ભેગા છે. આપણે બધાએ સાથે રહી પૂરી તાકાતથી, અને આમાં જો સર્વે 3-4 થયા છે એટલે કોઈ એવું માનવાનું કારણ નથી કે ભાઈ આ સર્વે થઈ ગયું એટલે આપણે નીકળી ગયા. આપણે બધા એમાં હમાયેલા જ છે. ગમે એ ટાઈમે આપણે નીકળવાનો વારો આવશે. એટલે એમાં એવું માનવાનું નથી કે ભાઈ આ રામવાડી નીકળી ગઈ ને આ ફલાણું નીકળી ગયું, ઢીકણું નીકળી ગયું. તો આપણે એમાં બધા સાથે રહો પૂરી તાકાતથી અને પૂરી ઓલાથી કરશો તો જ આપણે એમાં આગળ આનો પ્રોજેક્ટ બહાર કાઢી શકશું. એટલે બધા સાથ સહકાર દેજો, બધા સાથે રહેજો અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં બધા આવજો. સાગરભાઈની હારે પર રહેજો. બધે પણ હમણાં ઘણા 2-3 મિત્રોએ એવું પણ કીધું કે સાગરભાઈ તો આપવાળા છે, ભાઈ આપવાળા છે આવ્યા તો પછી તમે ભાજપવાળા આવો, તમે બીજા પણ આવો, બધા આવો બધી ભેગા થઈ જાય. કોણ તમને ના પડે? બધાએ સાથ સહકાર આપવો છે, બધાએ ભેગું આવવું છે. એટલે બધા ભેગા આવજો અને બધા સાથે રહેજો એવી વિનંતી સાથે વિનવું છું. જય જવાન જય કિસાન. આ વાત ઉપર જે રેલવે લાઈન આવી રહી એની ઉપર ખાલી એક જ વાત કહેવાની છે. જો આપણે ભેગા નહીં રહીએ અને પ્રતિપક્ષ કર્યા કરશું ભાજપ, કોંગ્રેસ, આપ, તો આ જે ભેગા થયા છે એનો કોઈ જ મતલબ નથી થવાનો. 2 દિવસ પછી કોઈ પણ વ્યક્તિના પ્રેશરમાં આવીને 20 જણા આગા ભાગી જશે, હું ખુદ ભાગી જાઉં, તો એ આપણી આ લાઈન છે એ આવીને જ રહેશે. જો આપણે આ રીતે ભેગા થઈને નહીં બેસવું ને તો એક જ ઓપ્શન છે ભાઈ, આપણે જીવ દઈ દઈશું પણ જમીન નહીં દેવું. કોઈ પણ રીતે કોઈ પણ વસ્તુ થઈ જાય. આપણે એક જ નિયમ ઉપર કાયમી રહેવાનું છે ને બધાએ ભેગા થઈ ને આ જ રીતે વિરોધ કરવાનો છે. શાંતિપૂર્ણક વિરોધ કરી ને આપણે આ વસ્તુની આને જે કેન્સલ કરવાની વસ્તુ છે એ કરી જ રહેવાની છે. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. આજે મહાબળ
બાપાની જગ્યામાં ઉપસ્થિત આપણા ત્રણેય તાલુકાના કિસાન ભાઈઓ, આજે એક ટૂંકા સંદેશામાં એટલા બધા ખેડૂતો ભેગા થયા છે, તો આના માટે આપણે લડત કરવી જોશે. લડત કરવા માટે તાકાત ભેગી કરવી પડે. કોઈના ઉપર આપણે આધાર રહેવાનું નથી. આપણે આગેવાનોને કહેશું, શું કરે એ તો આપણે ભૂતકાળમાં જોયું છે, પરંતુ આપણે એવો દેખાવ કરવો જોઈએ કે ઉપર સુધી એમ થાય કે આ કરશું તો મોટું નુકસાન થાય. જ્યારે જ્યારે સંદેશો મળે ત્યારે વધારે લોકો આવવાનું, એનું પણ આયોજકો કરશે. 2014થી અમે કેશુભાઈ, હરિભાઈ બધા આગેવાનો દિલ્હી સુધી 3-4 વાર ગયા. પિયુષ ગોયલાને વાત કરી અને બેઠક કરી, ત્યાંથી સૂચના આપી કે ભાઈ તાલાળા પ્રાચીન રોડવાળી રેલવે છે એને બ્રોડગેજ કરજો. એ નક્કી થઈ ગયું, તો આ પાછું ભૂત આવ્યું. જે જૂનો સર્વે કરેલો હતો એ મૂકીને હવે આ બાજુ આવ્યા. તો એ પણ આપણા ખેડૂતો છે ને, પણ ક્યાં કરે એ નક્કી નથી. એને બનાવવી છે, પણ આપણે જો વિરોધ કરશું, તાકાત લગાડશું, તો કોઈના બાપની તાકાત નથી કે અહીં રેલવે આવે. આપણે તાકાત લગાડવી પડશે. આપણે કોઈની જરૂર પણ નથી. આપણે ખેડૂતો ભેગા રહેશું ને આપણા બધા આગેવાનો આપણા છે એ ભેગા રહી કે ન રહે, પણ આ ખેડૂતો ભેગા હશે તો રેલવેવાળાએ પગ નહીં મૂકી શકે, રેલવે આવશે નહીં. એટલે હું તમને ખાતરી આપું છું. જય જવાન જય કિસાન. બરાબર, કરોડ રૂપિયાની જમીન છે અને અમારે મફતના ભાવે જાય છે. આ રેલવે સ્ટેશન અમારે લાવવું નથી. અમારી જમીન છે ને અમારી પાસે લેવું જોઈએ. અમારી બાયડી છોકરાને ક્યાં લઈ જવાના? એટલું કરી બધું જય માતાજી. છે જોરથી બોલો, અવાજ ઉપરથી સંભળાય. બધાને બાપાની એવી પ્રાર્થના કરીએ કે એને સદબુદ્ધિ આપે અને આ ખેડૂતોને બચાવે. બોલો મહાવળત બાપાની. આજે ટૂંક સમયમાં અમારા શોર્ટ ફોર્મ થોડોક મેસેજને સબ એટલા ખેડૂતો ભેગા થયા છે. બધાનો હું હાર્દિક સ્વાગત કરું છું. અમારા સભ્ય બધા છે, બધાએ મહેનત કરવા માટે રેડી છે. બધાને મારા નામની કદાચ ખ્યાલ ન હોય, કોઈ ખાતરપરાનો રહેવાસી છું. સમય પહેલાની જે વાત ચાલતી હતી, ફર્સ્ટ ટાઈમ હું રામભાઈ અહીંયા ભેગા થયા ત્યારથી હજી વાત ચાલે છે કે ભાઈ રેલવેનું આવે છે. ઘણા મુદ્દા જોયા, ઘણા વસ્તુ જોઈ, ઘણી આંદોલનો કર્યા, ઘણા અમે તો ઘણા રફતારે કીધું છે. ખેડૂત આગેવાનોએ કીધું છે કે અમે બે જણા, એક ગામ એવું હતું, મારે ગામનું નામ નથી દેવું, ખાલી 4 જણા હતા. મિટિંગ કરીને 4 જણા, 3 તો અમે, 2 જણા ખેડૂત. ગામે મોટું, જમીને સારી જાય. બધાને ધંધા છે, બધાને પોતપોતાનું કઈક ને કઈક છે. બધા પોતપોતાનું કામ મૂકીને આવે. શેના માટે આવે છે? તમારા માટે આવે છે. અમારે શું છે ભાઈ? આ આગેવાનો બધા છે, એ આગળ જતા હશે, પાછળ કોઈ નહીં હશે તો કોણ અમને સરકાર જવાબ દેવાની છે? તમે જયારે અમારી સાથે હશો તો અમને હિંમત આવશે. આજે અમને એવી હિંમત આવે છે કે તમે બધા આટલી સંખ્યામાં આવ્યા છો. હજી આગળ મેરકભાઈ બી કીધું છે કે સંખ્યા ઓછી છે, ઘણું છે, શરૂઆત થઈ છે મેરકભાઈ, પણ આવનારા સમયમાં આના કરતા વધારે મોટી સંખ્યા થાય, ખેડૂતો ભેગા થાય એવી હું બધાય પણ આશા રાખું છું. ને એક ખેડૂત એવો હોય છે કે મારી જ જમીન જાય છે એવું કોઈ ન મળતા. આ અમે તો આટલી મિટિંગો કરી છે, લગભગ જે કીધું છે હરિભાઈ, રામભાઈ બધાએ કીધું છે, હું તો પહેલેથી જોડાયેલો છું. બધી મિટિંગ મેં એટેન્ડ કરેલી છે. રેલવે બોર્ડ હોય કે પછી જીએમમાં હોય કે પછી કલેક્ટરમાં હોય, ડેપ્યુટી કલેક્ટરમાં, બધામાં શું એ લોકો કરે છે અમને બધી ખ્યાલ છે. આ એક રૂટ નથી, અત્યારે રૂટ આવ્યો છે ને એ તમે કોઈ ફાઇનલ નહીં ગણતા કે આ એક રૂટ ફાઇનલ છે. આમાં હજી 3-4 ફાઇનલ હજી રૂટ કરવાના છે. એ લોકો સર્વે કરશે, ક્યાં એને અનુકૂળતા આવતી હશે. આમાં ઘણું પ્રોસેસ હોય છે. એક વસ્તુ નથી કે આ ખાલી એલાઇનમેન્ટ આવી ગયું છે એટલે આમાં નાખી દેશે, જાહેરનામું બહાર પાડશે, એવું કશું હોતું નથી. એ તો વધારે પડતા મારા કરતા તો સાગરભાઈ છે, સમજાવશે તમને. થોડીક મુદ્દાની વાત કહું છું કે 2016થી અમે જ્યારે શરૂઆત કરી છે
ત્યારે ગામે ગામ મિટિંગો કરી છે, ગામે ગામ સંપર્ક કર્યા છે ને એક ખાસ વાત આજ બધા ગામના લગભગ ભેગા થયા છે તો બધા વ્યક્તિને એક ખાલી કહેવા માંગુ છું કે પોતાના ગામનું એક ગ્રુપ બનાવો, પોતાના ગામનું આખું ગ્રુપ બનાવો, એમાં અસરગ્રસ્ત આવે બિન અસરગ્રસ્ત આવે, એટલા માટે કે જેની જમીન જાય છે ને એ તો પૈસા લઈને છૂટી જવાનો છે, પણ એના પછી તમે બી જોયું હશે કે રેલવે ટ્રેક છે એ 4 મીટર અપ થશે. તમારે જોવું હોય તો હાઈવે ઉપર આવો, હાઈવે કેટલા મીટર ઊંચો થયો છે ને એનાથી પછી શું ચોમાસામાં ફરિયાદ થઈ છે જોઈ લો બધા, કોના ઢોર મેર્યા છે, કોના ઘરમાં પાણી ઘેર્યા છે, ક્યારેય પાણી નતું આવતું ને અટાણા ઘરમાં પાણી અટાણા બધા રડે છે. શું કામે કે ત્યારે કોઈ ધ્યાન ના દીધું. હજી આપણી પાસે સમય છે, શરૂઆત નથી થઈ. રેલવેનો ટ્રેક તો એવો છે કે ઊંચો થશે હાઈવે કરતા બી, એટલા માટે અસરગ્રસ્ત બી આવવાના છે, બિન અસરગ્રસ્ત અહીંયા જ કદાચ વડોદરામાં આગળ આવ્યું તો છે, તમને ખબર છે પાણીનો ભરાવો ક્યાં સુધી થશો, બધા હોશિયાર છો, બધાને ખ્યાલ જ હશે. એટલે એક ગામનું ગ્રુપ બનાવો, એમાં 1-2 એડમિન જે બી થતા હોય મને એડ કરો. અમારી ક્યાંય બી મિટિંગ હશે, કોઈ બી ફોલો આપવાનો હશે, હું ગ્રુપમાં નાખી દઈશ. હું બધાના મારા નંબર ના આપી શકું કારણ કે મારે બધાય વધારે કામ હોય છે. જે ભગીરથભાઈ કીધું એ પ્રમાણે હું મારે હેન્ડલ વધારે કરવાનું હોય છે કારણ કે બધા આગેવાનો બધા પોતપોતાનું હોય છે ને હું બી મારું બી થોડું ઘણું હોય છે. એટલે હું તમને મારા નંબર આપી દઈશ. કોઈને બી ગામના જે હોય એક ગ્રુપ બનાવો. અમારી પાસે ઓલરેડી અત્યારે ગ્રુપ છે, તમને નામ બી આપું છું. વડનગરના ગ્રુપ છે, મટાણાનું છે, કડવાસણનું છે, મટાણા, લોઢવા, પસનાવાડા, બાદલપરા, કાડલી, પછી મીઠાપર, પાટણ, અમારા જેટલા પેલા ગામડા આવતા હતા બધાના છે. બધા એડમિન ખાલી ગ્રુપમાં છું, ખાલી મેસેજ નાખું એટલે તમારી જવાબદારી પછી એટલી આવશે કે અમે કોઈ બી મિટિંગમાં આજે જે કેવો મેસેજ નાખ્યો એવું તમારે બધાને કહી દેવાનું કે ભાઈ કાલે મિટિંગ છે, ફલાણા દિવસે આ મિટિંગ છે, આ વસ્તુ કરવાની છે. હજી સુધી આમાં જે જૂના જે લોકો આવતા હતા બધાને ખ્યાલ હશે કે અમે ક્યારેય કોઈ ખેડૂતને હેરાન કર્યો નથી. મિટિંગોમાં અમે આગેવાન જ ગયા છે, અમે ખાલી આગેવાનો મિટિંગ પતાવી રહ્યા છે. ક્યારેય કોઈ ખેડૂતોને જ્યારે જરૂર પડે ત્યારે, માથાની જરૂર પડે ત્યારે તમારે બધાને આવવાનું છે. આવશો ને બધાય? રાજુભાઈએ કીધું એમ પ્રમાણે જોરથી બોલો ને બધા સાથે રહેશો તો જ અટેન્ડન્સ ટકશે. બાકી આવવાની છે ને આવવાની છે, બરાબર. પણ હું તમને રાજુભાઈ જેમ તમને વિશ્વાસ અપાવ્યો ને હું વિશ્વાસ અપાવું છું, તમે બધા સાથે હશો ને અમારી જોડે તો ટ્રેન નહીં આવે ને નહીં આવે. ને હજી કહીએ છે આ મીડિયા ભાઈનો માધ્યમથી ને જે કદાચ બીજા કોઈ આવ્યા એના માધ્યમથી કહેવા માંગે છે કે જાન દેગે જમીન નહીં દેગે. જમીન દેવી છે? હાથ ઊંચા કરો કે નથી જમીન દેવી? પૂછાડો બધાને. હા, મીડિયા વાળા જરાક લ્યો ભાઈ પેલો ને બીજા જે આવ્યા છે જોઈ લો કે આ ખેડૂતોનો શું મક્કમતા છે દેવાની. હજી તો ખાલી શરૂઆત જ કરી છે અમે મીટિંગ કરી. હજી તો અમારું આગળની રણનીતિ નક્કી કરશું. ગામે ગામ જવાના છે. ગામે એ તો સાગરભાઈ તમને સમજાવશે વિગતવાર. પણ 2019માં જે જાહેરનામું બહાર પડ્યું આની એક અત્યાર સુધી હજી એ ઠેકાણું નક્કી નથી કરી શક્યા કે એમને કયા રસ્તે જવું. એ પણ આપણા સંગઠનની એક જીત હતી. નાનું હતું, ઓછા હતા, પરંતુ મજબૂત હતા. દરેક જગ્યાએ સર્વે માટે આવ્યા હોય, કલેક્ટરમાં મીટિંગ હોય કે દિલ્હી જઈને રજૂઆત કરવાની હોય, આ બધા જ આગેવાનોએ મજબૂતીથી રજૂઆત કરી અને એને કારણે હજી રેલવે ફાફે ચડેલું છે. હવે આ બીજો રૂટ લાવ્યા. એક જાહેરનામું રદ, એ સર્વે પાછો અધકચરો રહ્યો. કોઈક હતા એ નીકળી ગયા, તો કોણ નીકળી ગયા, કેમ નીકળી ગયા, જે નહોતા એ કેવી રીતે આવી ગયા, આ બધું તમે જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી તમે ખેડૂત તરીકે સફળ નહીં થાવ. આપણે જમીન નથી આપવાની. જમીન મારી જતી હોય કે હરિભાઈની જતી હોય તો પણ બાકીના બધાએ ઉભા રહેવું પડે. એક લડવાથી આપણે સફળ થઈશું નહીં. કોઈ તમને એમ કે રેલવેનો પ્રોજેક્ટ છે પડતો ના મુકાય, રેલવે તો આવશે. હું તમને બાંયધરી આપું, જે તમને આ વાક્ય કે રેલવે તો આવશે, તમે એની તપાસ કરજો કયા મોટા નેતાઓ જોડે એમના સંબંધો છે. કોઈ નાનો માણસ, કોઈ
ખેડૂત, કોઈ તાલુકા જિલ્લા પંચાયતના આગેવાનો એવું નથી કહેતા કે રેલવે તો આવશે. કોઈ બોલ્યું નથી બોલ્યું. તો આપણે નથી લાવવી. જો આમાં કોઈ પક્ષ નથી, કોઈ જ્ઞાતિ, રેલવે કોઈનો ભેદ કર્યો નથી. બધા પક્ષો વાળાની ખેતર જાય છે, અપક્ષોના જાય છે, અને જે રાજકારણમાં જરાય રસ નથી લેતા ને એમનું ખેતર જાય છે. કોઈ જ્ઞાતિનો ભેદ કર્યો નથી. બધા સમાજના વધતા ઓછા અંશે ખેતરો જાય છે. તો એ જો આપણો વિનાશ કરવામાં ભેદ નથી કરતા, તો આપણને વડવાઓએ જે આપ્યું એ બચાવવામાં શેને માટે આપણે ભેદ કરવો છે કે આ પક્ષ વાળો છે, ફલાણી નાતનો છે, મારું નથી. એક ખેડૂતની જમીન જતી હોય તો આપણી બધાની જમીન જાય છે એવું જ્યાં સુધી નહીં માનીએ ત્યાં સુધી આપણામાં જે જોઈએ એ મજબૂતી નહીં આવે. અને મજબૂતી વગર કશું થતું નથી. જો અણુમથક 4 જ ગામ હતા, 6000 કરોડનો પ્રોજેક્ટ, અમેરિકન સરકાર એમાં સીધી સામેલ, ભારતની કેન્દ્ર સરકાર સામેલ, અને 4 ગામની જોડે એમના ફરતેના ગામ રહ્યા. એમને સમજાયું કે આ અણુમથક થશે તો આ તો જમીનનું વળતર લઈને ક્યાંક જતા રહેશે, પણ અમારું પડોશી ગામોનું શું થશે? એટલે બધા સાથે લગભગ 10 ગામ સાથે મળી લડ્યા. ભારત સરકાર, અમેરિકન સરકારે એ પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો અને એ કાયમ માટે ગયું. માંડલ બહુચરાજી સરનું આંદોલન ચાલતું હતું. આપણે બધા દરેક બાબતે આપણી જ્ઞાતિનું, સમાજનું ગૌરવ લઈએ છીએ કે નથી લેતા, અને લેવું જોઈએ, એમાં કઈ ખોટું નથી. પરંતુ કેટલાક સમાજો પાસેથી શીખવા જેવું છે. થોડાક ગામો સરમાં હતા, પરંતુ એમનો પાટીદારોનો 2013 થી પ્રક્રિયા ચાલે છે. 16,000 થી લોકોએ થોડું પિકઅપ કર્યું છે. અમારું 16 થી 2016 થી અમારું આંદોલન ચાલુ છે. 19/1/2019 જાહેરનામું બહાર પડ્યું. જાહેરનામાની અવધિ વર્ષ દિવસની હોય છે. એમાં એ જાહેરનામા પછી મહિના દિવસ પછી અમારે વાંધા અરજી આપવાની હોય છે. અમારા આ વિસ્તારના ત્યારે 39-40 ખેડૂતો, ગામના ખેડૂતો આવતા હતા. બધા સાથે મળી 4000 વાંધા અરજી અમે આપેલી છે. વાંધા અરજી હજી સુધીનો કોઈ જવાબ આપ્યો નથી. એ અમારો જે તે વખતનો જે વિરોધ હતો, દર વખતે અમે વિરોધ કરીએ છીએ. દર વખતે અમે કલેક્ટર દરજામાં, રેલવે મંત્રી હોય છે, પછી રેલવે બોર્ડના GM છે, એ બધાને મળીએ છીએ, બધા સાથે મિટિંગ કરીએ. બધા એક આશ્વાસન આપે છે કે આમાં ફળદ્રુપ જમીન છે, આનું કશું થશે નહીં, ટૂંકમાં આવશે નહીં. પણ જે 4 કંપની માટે, ચાપુડી પાલનજી છે, અંબુજા છે, GSL છે ને મોરા છે, 4 કંપની માટે આ વિસ્તારની અત્યારે તો તમે 40 ગામડા નવા એલિમેન્ટ કરે છે. 40 ગામડા આવી જાય છે. 1500 ખેડૂત એવા છે કે જે ખાતેદાર મટી જાય છે. તો 4000 ખેડૂત એવા છે કે સીધી લીટીમાં જે અસરગ્રસ્ત થાય છે. એનાથી વધારે થાય છે. ઘણાને પાણી હોય ભરાતું હોય છે, ઘણાના લાઈન બ્રેક થતી હોય છે, ઘણું બધું થાય છે. ને આ વિસ્તારમાં તમે જોવા જાવ તો ટુકડા ધારા ઉપર છે, બધાના નાના ખેડૂતો છે અને પોતાની રોજીરોટીના ઉપર ચાલે છે. જો આ ઉદ્યોગો માટે જો આવશે તો અમારો તો અત્યારે વિરોધ છે. આજે અમે મહાપરેશ બાપાના સાનિધ્યમાં વડોદરા ઝાલા ગામમાં બધું ખેડૂતો ભેગા થયા. 40 ગામના ખેડૂતો આગેવાનો સાથે મિટિંગ કરી આગળની રણનીતિને કોઈ કરવાના છે. થોડાક દિવસ પહેલા જ સર્વે માટે આવેલા કોઈ જાણ કર્યા વગર ફરીથી આ લોકોએ સર્વે ચાલુ કર્યો છે. નવું એલિમેન્ટ ચેન્જ કરતા જાય છે. આજે અહીંયા વિરોધ થાય છે તો અમારો એક જ ધ્યેય છે, અમારો ખેડૂતોનો એક જ નિર્ણય છે કે જાન દેગે જમીન નહીં દેગે. કોઈ કાળે અમે જમીન દેવાના છે જ નહીં. આજે બી નથી દેવાના, કાલે બી નથી દેવાના, કે આના પછી કોઈ વર્ષમાં જ્યારે આ વિસ્તારમાં આવશે ત્યારે અમે જમીન અમારી દેવાના છે નહીં. આજે સૂત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામમાં મહાબળેશ્વર દાદાના મંદિરે બધા ખેડૂતો ભેગા થયા છે. ઘણા વખતથી આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ રેલવે કોરિડોર બનાવવાનું વાત ચાલે છે. અવારનવાર જાહેરનામા બહાર પડ્યા, રદ થયા. 2019માં જાહેરનામું બહાર પડ્યું, એની સામે ખેડૂતોએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો અને પછી એ જાહેરનામાની મુદત પૂરી થઈ ગઈ. રેલવે તરફથી આગળનું કોઈ કામ કરવામાં આવ્યું નહોતું, એટલે ખેડૂતોએ માન્યું કે કદાચ આ કેન્સલ થઈ છે.
હકીકતમાં એવું નહોતું. હમણાં કોઈ પણ પ્રકારનું સર્વેનું જાહેરનામું બહાર પાડ્યા વગર પોલીસના બંદોબસ્ત સાથે રેલવેના માણસો જ્યારે ખેતરોમાં સર્વે કરવા આવ્યા ત્યારે ખેડૂતોને ખબર પડી કે આ લોકો ફરીથી કોઈક નવો સર્વે કરી રહ્યા છે. ખેડૂતોમાં ખૂબ આક્રોશ છે આ મુદ્દાને લઈને. આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ કે કોઈ પણ પ્રકારની રેલવે લાઈન આવે તો અહીંયા 1500 થી 2000 ખેડૂતો તો આખા રૂટમાં ખેડૂત જ મટી જાય એવી સ્થિતિ છે. અહીંયા નાની જમીન પરંતુ ખૂબ ફળદ્રુપ ઉપજાઉ જમીન છે. આ વિસ્તારના ખેડૂતો પોતાની ખેતી સાથે લાગણીથી જોડાયેલા છે. એ કોઈ પણ ભોગે પોતાની જમીન આપવા માંગતા નથી. અગાઉ ખેડૂતોએ રેલવે વિભાગને 2 રૂટ વિકલ્પ તરીકે આપેલા છે. એમાં જવાને બદલે એ જ રૂટ પર એ લોકો ફરીને આવે છે અને ફરી ખેડૂતોને હેરાન કરે છે. એ લોકો તલાલા કોડીનારનો એમનો રૂટ બ્રોડગેજ કરે, ત્યાં જાય, ત્યાં બધી જ સગવડ હયાત છે, કોઈ નવું સંપાદન કરવાનું નથી. એને બદલે ખેડૂતોની ઉપજાઉ લીલી નાગેરની ફળદ્રુપ જમીન છીનવવી અને ખેડૂતોને ખાતેદાર મટાડી દેવા એ કોઈ પણ રીતે વિકાસનું કામ અમને લાગતું નથી. આજે ખેડૂતો અહીંયા એકઠા મળ્યા છે. પહેલેથી જ એમનો દ્રઢ નિશ્ચય છે કે કોઈ પણ ભોગે જમીન આપવાની નથી. આ વખતે જાહેરનામું નથી પાડ્યું તો જાહેરનામું બહાર ન પડે એને માટે જ રેલવે વિભાગને લખીશું, રેલવે બોર્ડને મળીશું, કલેક્ટરશ્રીને મળીશું, એસપી સાહેબને પણ મળીને રજૂઆત કરીશું કે ખેડૂતોને સાંભળ્યા વગર કોઈ પણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત બારોબાર ફાળવવામાં આવે નહીં. કારણ કે સાંભળ્યા વગર બંદોબસ્ત ફાળવાય, અચાનક એ લોકો ખેતરે આવે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે એવું આ શાંતિપ્રિય ખેડૂતો હરગીજ ઈચ્છતા નથી.